आत्मा रूपी परमात्मा चरण में दंडवत प्रणाम साथे तमाम भगवदीय जनों ने यजमान परिवार ने सादर जय श्री कृष्ण। गंगा नदी ना पावन अने पवित्र तटो पर विराजमान बनी प्रव्रजंत स्वरूप श्री सुखदेव जी महाराज परीक्षित राजा पासे भागवत भागीरथी नु गायन करी रह्या छे। परीक्षित महाराज ने सुखदेव जी महाराजे कह્યું કે રાજા તમારા જીવનમાં 7 દિવસના આયુષ્યનું ઈશ્વરે નિર્માણ કર્યું અને એ 7 દિવસના આયુષ્યમાં તમે તમારા આત્માનું કલ્યાણ કરવા માટે અનશન વ્રત લઈ અને ભગવાનની સામે તમે બિરાજમાન થઈ ગયા છો અને ભગવાનની કથા સાંભળતા સાંભળતા સુખદેવજી કહે કે રાજા તમારા 4 દિવસ મંગલમય વીતી ગયા, આજે તમારો 5મો દિવસ અને સુખદેવજી કહે હે રાજા હવે તમારા જીવનનું કેવલ 2 દિવસનું આયુષ્ય બાકી છે અને 2 દિવસમાં તમને ભગવત ધામની પ્રાપ્તિ થાય એવા પ્રયત્ન અને પુરુષાર્થ અને વિશ્વાસ સાથે સુખદેવજી મહારાજે કહ્યું યથાભાવ કૃષ્ણ ચરિત્રનું ગાયન તમારી પાસે કરવા જઈ રહ્યો છું। ભગવાનના 24 અવતારો શ્રીમદ ભાગવત માં બતાવ્યા અને એ 24 અવતારોમાં સુખદેવજી મહારાજે કહ્યું લગભગ બધા જ અવતારની કથાનું ગાયન મેં આપની પાસે કરી દીધું છે। હવે ભગવાનના છેલ્લા અવતારની કથા એટલે ભગવાન કૃષ્ણ ચરિત્ર કૃષ્ણ અવતારની કથા હવે હું તમને કહેવા જઈ રહ્યો છું। કૃષ્ણ પ્રાગટ્ય કર્યા પછી સુખદેવજી કહે કે હે રાજા હવે ભાગવતજીની કથામાં હવે કોઈ જ ભગવાનના પ્રાગટ્યનું ચરિત્ર નહીં આવે। હવે કૃષ્ણ પ્રાગટ્ય કર્યા પછી હવે ભગવાન કૃષ્ણની બધી જ લીલાઓ સ્વધામ ગમન સુધી એ કૃષ્ણ લીલાનું જ ગાયન કરવામાં આવશે। એટલે સૌની છેલ્લે સુખદેવજીએ ભાગવતજીમાં કહ્યું કે કૃષ્ણ પ્રાગટ્ય થયા પછી કોઈ પ્રાગટ્યની કથા ભાગવતજીમાં ન આવે। હવે એટલે કૃષ્ણ પેલા બધા જ અવતારોનું ચરિત્ર સુખદેવજી કહે રાજા મેં તમારી પાસે ગાયું વર્ણવ્યું છે અને હવે એ કૃષ્ણમાં તમારા મનને લીન બનાવો, તમારા ચિત્તને કૃષ્ણ પરમાત્મામાં સ્થિર કરો। સુખદેવજી કહે કે હે રાજા આવો મારો યથાભાવ યથામતી કૃષ્ણ ચરિત્રની કથા તમારી પાસે કહેવા જઈ રહ્યો છું। શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં ભગવાન કૃષ્ણ ચરિત્રનું પ્રાગટ્ય અને ભગવાનની બધી જ લીલાઓ બતાવવામાં આવી છે। ભગવાન શ્રાવણ વદ અષ્ટમી રાત્રિના 12 વાગ્યે મથુરાની જેલમાં ભગવાનનું અવતરણ થયું, પ્રાગટ્ય થયું। વસુદેવજી મહારાજ અને દેવકીજીને જે કંસે ખેદ કરેલા એ કારાગૃહમાં
એક પછી એક 6 બાળકોને દેવકીજીએ જન્મ આપ્યો અને 6 નો ઉદ્ધાર કૌશના હાથે થયો. 7મા શેષા અવતાર દેવકીના ઉદરમાં આવ્યા, પણ યોગ માયાના સંકર્ષણ દ્વારા રોહિણીના ઉદરમાં એ ભગવાન સ્થપાયા. રોહિણીના ઉદરમાં એ ભગવાન સ્થપાયા અને સમય જતા ભગવાનનું અવતરણ થયું. દાઉજી રૂપે, બલરામ રૂપે ભગવાનનું અવતરણ થયું. સુખદેવજી મહારાજ આગળ કથાની શરૂઆત કરી પેલા રાજાએ વિનંતી કરી કે મહારાજ, એક પ્રાર્થના આપને છે કે હવે જ્યારે પણ આપ મને ભગવાન કૃષ્ણનું ચરિત્ર કહો, કૃષ્ણ લીલાનું વર્ણન કરો, ત્યારે એ કૃષ્ણ ચરિત્ર ટૂંકાવીને નહીં, એનું વિસ્તૃત વર્ણન કરી અને કૃષ્ણ કથાનું આપ મારી પાસે ગાયન કરજો. રાજાએ કહ્યું કે મહારાજ, અત્યાર સુધી તમે ઘણી ખરી કથાઓ સમય અનુસંધાને તમે ટૂંકાવી દીધી, કોઈ ચરિત્રો તમે ટૂંકમાં ગયા, કોઈ અવતાર કથા એમ જ આપે કહી, પરંતુ જ્યારે હવે આપ કૃષ્ણ કથા ગાવા જાઓ મહારાજ, વિસ્તૃત કથા સંભળાવો, તમામ ચરિત્રો મારી સામે. સુખદેવજી કહે, આવો રાજા, આમ તો બહુ જ વિશાળ કૃષ્ણ ચરિત્ર છે. કૃષ્ણની કથા અદ્ભુત છે, અવર્ણનીય છે. છતાં સુખદેવજી કહે, યથાભાવ ભગવાન બાલમુકુંદ પરમાત્માના ચરિત્ર તમારી પાસે ગાવા જઈ રહ્યો છું. ધન્ય છે તમને ભગવાનની કથા પ્રત્યે ભક્તિ છે, નિષ્ઠા છે. એ વાત બતાવીને સુખદેવજી મહારાજ કેવા લાગ્યા? દશમ સ્કંદમાં ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યનું ચરિત્ર આવે છે અને દશમ સ્કંદ એ ભાગવતજીનું હૃદય છે અને ભગવાનનું જે આગળ આપણે ચર્ચા કરી ગયા કે ભાગવતજીના 12 સ્કંદ પહેલે દિવસે આ વાતનો ઉલ્લેખ આપણે કરેલો કે ભગવાનના ભાગવતજીના 12 સ્કંદ એ 12 સ્કંદને મહાપ્રભુજીએ ઠાકોરજીના 12 અંગમાં ગણતરી કરાવી છે કે એક સ્કંદ એ શું છે, તો કે એક ભાગવતજીનો સ્કંદ એ એક ઠાકોરજીનું અંગ છે. પ્રથમ સ્કંદ ભગવાનનો જમણો ચરણ, બીજો સ્કંદ ભગવાનનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ ભગવાનનો જમણો હાથ, પછી ચોથો સ્કંદ ભગવાનનું બાહુબળ, પાંચમો સ્કંદ જમણું બાહુબળ. આ રીતે એક અંગોનું વર્ણન બતાવ્યું કે ભગવાનના 12 અંગ છે એ શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે અને એ 12 સ્કંદ એમાંનો જે દશમ સ્કંદ છે એ શું છે ઠાકોરજીનું, તો કે એ દશમ સ્કંદ છે ને એ ઠાકોરજીનું હૃદય છે. એટલે આપણે હૃદય સુધી પહોંચી ગયા છીએ. ચરણ થી લઈને હૃદય સુધી સુખદેવજી કે પહોંચી ગયા, હવે એટલું જ બાકી છે અને એટલે સુધી પહોંચી ગયા તો હવે એટલે પહોંચવામાં કઈ વાર નહીં લાગે. ઠાકોરજી તમને મને આપણને સૌને પહોંચાડી દેશે. એટલે જ સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, ભગવાન કૃષ્ણ પરમાત્માનું ચરિત્ર એ દશમ સ્કંદમાં બતાવ્યું, કૃષ્ણ પ્રાગટ્યની કથા દશમ સ્કંદમાં બતાવી અને એ દશમ સ્કંદ શું છે, તો કે ભગવાનનું હૃદય છે. અને ભગવાન ક્યાં રહે, પરમાત્મા ક્યાં રહે? આપણા હૃદય. અને એ પરમાત્મા સમગ્ર વિશ્વમાં તમામ જીવ માત્રના હૃદયમાં જ બિરાજમાન છે.
પછી મનુષ્ય હોય તો ભલે, જીવ જંતુ હોય તો ભલે, પશુ પક્ષી હોય તો ભલે, કોઈ પણ તમામ જીવ માત્ર, એટલે ચોખવટ કરી કે તમામ જીવ માત્રના હૃદય મંડળમાં જ ભગવાન રહે છે. અને ભગવાન રહે છે એની ઓળખાણ કઈ? તો કે તમે આમ ડાબા હૃદય ઉપર આમ હાથ રાખો ને ડાબી બાજુ, અને આમ થોડીક વાર માટે આમ સ્થિર થઈ જાવ ને, એટલે એમ જ્યાં મશીન ચાલુ હોય, હવે ચાલુ મશીન છે ને ઈ જ કૃષ્ણ છે. ચિંતકોને મહાપુરુષોએ કહ્યું કે માણસની કિંમત ક્યાં સુધી? તો કે આ ચાલુ છે ત્યાં સુધી. એટલે મહાપુરુષોએ બહુ સરસ સમજીને કહ્યું કે જ્યાં સુધી આમાં રામ છે, અને ઈ રામનું નામ આત્મારામ, ઈ આત્મારામ છે ત્યાં સુધી એનું મહત્વ ને એનું મૂલ્ય છે. અને ત્યાં સુધી જગતમાં હલન ચલન આદિ તમામ ક્રિયાઓ એ બધી ચાલુ રહેવાની છે. પણ એ આત્મારામ બંધ થઈ જાય પછી, આત્મારામમાં શરીરને છોડીને ચાલ્યા જાય પછી ગમે તેવા આપ્તજન હોય ને તો આપણે કહે કે હવે આ નકામા થઈ ગયા, હવે કામના નથી. અંગૂઠાના નખથી લઈ અને માથાની શિખા સુધી માણસ અખંડ હોય, સાવ સાજો નરવો. અંગૂઠાના નખથી લઈને મસ્તક સુધી એ અખંડ મનુષ્યનું એ પૂર્ણ શરીરમાં એક મુઠ્ઠી જેવડું હૃદય. બાપ એ હાલતા બંધ થઈ જશે ને પછી આખા શરીરમાં એકેયનું મહત્વ નહીં રહે. અને સંતો કહે કદાચ એક પગ ન હોય તો જીવી જવાય, એક હાથ કામ કરતો ન હોય તો જીવી જવાય, એક આંખે દેખાતું ન હોય તો જીવી જવાય, એક કાને સંભળાતું ન હોય તો જીવી જવાય. અરે શરીરમાં કોઈ પણ અંગ ભંગ થયેલું હશે અથવા ક્ષતિ થયેલી હશે તો જીવાવાળા પૂર્ણ આયુષ્ય જીવે છે. એક શું, ઘણાને તો બે પગ નથી હોતા, બે હાથ નથી હોતા, બે આંખો એ દેખાતું પણ નથી હોતું, છતાં એ જીવન પર્યંત સમય વીતે. એટલે શરીરમાં અંગ ભંગ થયેલા હોય તોય વાંધો નથી આવતો. એટલે મહાપુરુષો અહીંયા સરસ એક વાત બતાવી કે શરીરમાં અંગ ભંગ થયેલો છે ને તોય વાંધો નહીં આવે, પણ એક મુઠ્ઠી જેવડું હૃદય જો હાલતું બંધ થઈ ગયું તો બધું નકામું સાહેબ. એટલે જ ભાગવતે કહ્યું કે ભગવાન કૃષ્ણ પરમાત્માનો વાસ ક્યાં છે? તો કે હૃદયમાં છે. અને એટલે જ ભાગવતના દશમ સ્કંદની મહાપુરુષો તો બરાબર, શ્રી મહાપ્રભુજીએ જેમણે વૈષ્ણવ્ય પરંપરાની સ્થાપના કરી, પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદને ભગવાનનું હૃદય ગણાવ્યું. અને આગળ સુખદેવજી ચરિત્ર બતાવતા કહે છે, રાજા ભગવાનનું પ્રાગટ્ય થયું શ્રાવણ અષ્ટમી રાત્રિના 12 વાગે મથુરાની જેલમાં. અને ભગવાન પધાર્યા ત્યારે એ પેલા યોગ માયા દ્વારા ભગવાને બધાને શયન કરાવી દીધું હતું. ભગવાને બધાને શયન કરાવી દીધું. યોગ માયાના ભાવમાં યોગ નિદ્રામાં બધા ઓઢી ગયા હતા. એટલે ભગવાન આવ્યા ને ત્યારે સુખદેવજી કહે કે વસુદેવજી મહારાજ બીજા દેવકીજી આ બેને જ ખબર હતી અને બે જ જાગૃત અવસ્થામાં હતા. અને ભગવાન આવ્યા પછી કથા બતાવી. ગઈકાલે આ કથાનું આપણે વર્ણન કર્યું હતું, મેં ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલે તો પછી ભગવાનના આવવાના ઉત્સાહનો એટલો બધો અતિરેક હતો આપણા સૌના હૃદયમાં. પરમાત્મા પધારવાના છે અને પરમાત્મા આવશે એ ભાવ
આપણા સૌના હૃદયમાં પ્રગટ થયેલો હતો. એટલે ગઈકાલની પછી ભગવાનના પ્રાગટ્ય પેલાની જે થોડી ઘડીઓ હતી ને એ ઉત્સાહમાં શ્રવણ કરાવવામાં નહોતી. એટલે આપણે ફરીથી અત્યારે થોડું પુનરાવર્તન કરી દઈએ કે ભગવાન જ્યારે પ્રગટ થવા ના થાય પહેલા ભગવાન ચતુર્ભુજ રૂપે વસુદેવ દેવકીજી પાસે આવ્યા. પછી વસુદેવ દેવકીજીએ ભગવાનની પ્રાર્થના કરી કે પ્રભુ તમે બાળક બનીને આવવાના હતા, ચતુર્ભુજ કેમ આવ્યા? ભગવાને કહ્યું પેલા સમજાવી દઉં તમારે શું કરવાનું ને કેમ કરવાનું. એટલે ભગવાન ચતુર્ભુજ રૂપ બન્યા. પછી વસુદેવ દેવકીને ભગવાને કહ્યું કે હે વસુદેવજી મહારાજ, હે દેવકી માં, હું જ્યારે નાનો બાળક બની અને તમારા ખોળામાં આવું ત્યારે તમે બંધનમાંથી બે મુક્ત થઈ જશો. અને પછી ભગવાને કહ્યું તમે મને એક કરંડિયામાં ટોપલામાં પધરાવી અહીંયાથી ગોકુળ જજો અને ગોકુળમાં જ્યાં નંદ બાબા અને યશોદા બિરાજે છે ત્યાં મને તમે પધરાવી આવજો. અને મારા બદલામાં ભગવાને કહ્યું મારી યોગ માયાએ અવતાર ધારણ કરેલો હશે એને તમે લઈ અને પરત આવજો. બસ ભગવાને આટલી ચોખવટ કરી. અને એ પછી વસુદેવજી મહારાજ અને દેવકી માએ ભગવાનને વંદન કર્યા છે. એ પછી ભગવાન બાલ મુકુંદ બની સુખદેવજી ભાગવતજીમાં બોલ્યા ભગવાન બાલ મુકુંદ બની જેવા દેવકી માના ખોળામાં પ્રગટ થયા તરત જ એ બંધનોમાંથી વસુદેવ દેવકી મુક્ત બની ગયા. આગળ જે જેલમાં કેદ થયેલા હતા, કારાગૃહમાં કેદ થયેલા, એ દરવાજા પણ આપોઆપ ખુલી ગયા. જે ધ્યાન રાખવા વાળા દ્વારપાલો હતા, જેને કંસે 24 કલાક જાગવાનું અને ધ્યાન રાખવાનું કહ્યું હતું, એમને પણ ભગવાને યોગ માયા દ્વારા સુવડાવી દીધા ભગવાને. એટલે એક કૃષ્ણની લીલા કેવી સુખદેવજી કહે. આપોઆપ જેલના દરવાજા ખુલી ગયા. વસુદેવજી મહારાજ ભગવાનને ટોપલામાં પધરાવી અને ગોકુળ તરફ ભગવાનને મૂકવા જતા હતા ત્યારે ભાગવતકાર કહે શ્રાવણ મહિનો હતો ને, એટલે શ્રાવણ મહિનામાં ઝરમર વરસાદે વરસતો હતો. અને વસુદેવજી મહારાજ ટોપલામાં પધરાવી ભગવાનને મથુરાથી ગોકુળ પધરાવા આવ્યા ત્યારે ઝરમર વરસાદ આવ્યો અને યમુનાજીનું જલ બે કાંઠે વહેતું હતું. એટલે વસુદેવજી મહારાજને ભય લાગ્યો કે આ યમુના ડૂબાડી ન દે મારા કનૈયાને, મારા લાલાને. એટલે વસુદેવજીએ ટોપલાને માથા ઉપર પધરાવ્યો હતો અને એ બાલમુકુંદ એ ટોપલામાં બિરાજમાન. હવે વસુદેવજી જેવા યમુનામાં ચાલ્યા, યમુનાજી ઉછાળા ભરવા લાગ્યા કે મારે કનૈયાના ચરણ પખાડવા છે, મારા લાલજીના મારે ચરણ પ્રક્ષાલન કરવું છે. અને વસુદેવજી મહારાજને ભય એ લાગ્યો કે આ મોજા ઉછળશે તો મારો લાલો ડૂબી જશે. અને જેમ જેમ ટોપલો ઊંચો વસુદેવજીએ લીધો એમ યમુનાજી ઊંચા આવવા લાગ્યા. પછી તો અંતર્યામી ભગવાનને થયું કે લાવ આ યમુનાજીને હવે મારા ચરણનો સ્પર્શ કરાવી દો એટલે ઉતરી જાય. તરત ઠાકોરજીએ ચરણ લંબાવ્યો, યમુનાને સ્પર્શ કર્યો અને યમુનાજીને ચરણ સ્પર્શ થતા યમુનાજી એકદમ શાંત બની ગયા. સુખદેવજી કહે યમુનાજીએ માર્ગ આપી દીધો વસુદેવજીને અને માથે શેષ નાગે આવીને સૈયાઈ કરી દીધી કે ભગવાનને વરસાદમાં ભીંજવું ન ગમે, હજી તો બાલમુકુંદ પ્રગટ જ થયા છે. એટલે શેષનાગ એ આમ છત્રીની માફક સુંદર રૂપ ધારણ કરી અને ભગવાનની પાછળ એ પધારે. યમુના પાર કરી અને વસુદેવજી મહારાજે ગોકુલમાં ઠાકોરજીને પધરાવ્યા. ક્યાં? નંદ ભવનમાં નંદ યશોદા વ્રજમંડલમાં નિવાસ કરે. નંદ બાબા વ્રજના રાજા, શ્રી ગોકુલ અને વૃંદાવન એ આદિ ક્ષેત્રને સંભાળે નંદ બાબા. અને ઘણા સમયથી ભાગવતકાર કહે, સુખદેવજી કહે, પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા બતાવતા કહે નંદ બાબાને ત્યાં ઘણા સમયથી સંતાન નહોતું અને એ સંતાન ના ભાવે વ્રજમંડલના ગોપી ગોવાળિયાઓએ 12 મહિનાની એકાદશી કરી. 12 મહિનાની 11 નું પુણ્ય નંદ યશોદાને આપ્યું અને આમ 12 મહિનાની એકાદશી પૂરી થઈ
પરમાત્માનું આગમન થયું. આ બાજુ વસુદેવજી ભગવાનને પધરાવી અને જે યોગ માયાને લઈ ગયા મથુરા, અને મથુરા જ્યારે યોગ માયાને લઈ સુખદેવજી કહે વસુદેવજી મહારાજ આવ્યા ત્યારે જેલ ના દરવાજા જે ખુલી ગયા હતા એ જેલના દરવાજામાં પાછા બંધ થયા, બેડીઓમાંથી મુક્ત થયા હતા. વસુદેવ દેવકી એ બેડીઓમાં જકડાઈ ગયા. એથી આગળ સુખદેવજી કહે યોગ માયાને લઈને જેવા જેલમાં પ્રવેશ કર્યો ત્યાં તો યોગ માયા ચીસો પાડી અને એકદમ રડવા લાગ્યા, અને એકદમ ચીસો પાડી અને નાની બાળકીના રૂપે યોગ માયા બહુ જ રુદન કરવા લાગ્યા. સુખદેવજી કહે યોગ માયાએ રુદન કર્યું તો સુતેલા દ્વારપાલો, રાક્ષસો, અસુરો બધા જાગી ગયા. કંસે જાગી ગયો કે બાળકનો જન્મ થયો, બાળકનો જન્મ થયો. અને એ વખતે સુખદેવજી કહે એ બાળકીને મારવા માટે કંસ કારાગૃહમાં આવ્યો અને દેવકીના ઉદરમાં એક બાળક નહીં બાળકીને જોઈ અને એ બાળકીનો પગ પકડી કંસ પેલા તો હસવા લાગ્યો. મને તો મારવા કાળ આવવાનો હતો, પણ આ તો કાળે મને જોઈને ડરી ગયો, કન્યાનું રૂપ લઈને આવ્યો. કંસ અભિમાનમાં નાની બાળકીનું પગ પકડી સુખદેવજી કહે માથા ઉપરથી ઉતારી અને જ્યાં પછાડવા ગયો. સુખદેવજી કહે જ્યાં પછાડવા ગયો ત્યાં તો આ તો યોગ માયા હતા બાપ, આ તો અષ્ટભુજારી અંબા હતા અને આદ્ય શક્તિ પરા અંબા. એ તરત જ કંસ એનો પગ પકડીને પછાડવા જાય ત્યાં તો કંસના હાથમાંથી યોગ માયા છટકી આકાશમાં જઈ અને યોગ માયા બોલ્યા. જે ચંડી પાઠના 11મા અધ્યાયની અંદર જે શંકરાચાર્યજી મહારાજે જે ચંડી પાઠનું માર્કંડેય પુરાણે ચોખવટ કરી, ચંડી પાઠના 11મા શ્લોક 11મા અધ્યાયની અંદર ચંડી પાઠના 13 અધ્યાયો એવાના 11મા અધ્યાયમાં એક શ્લોકનો ઉલ્લેખ કરતા કહ્યું નંદ ગોપ ગૃહે જાતા यशोदा गर्भ संभवा ततस्तो नाशिष्यामि विंध्याचल निवासिनी. नंद गोप गृहे जाता, नंद અને યશોદા ને ઘેરે જે યોગ માયા બની અને પધાર્યા. યશોદા ગર્ભ સંભવા, યશોદાના ઉદરથી પધાર્યા. અને તતસ્તો નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસ, વિંધ્યવાસીની દેવી યોગ માયા આવ્યા અને એને મારવા કંસ ગયો અને આકાશમાં અષ્ટભુજાનું રૂપ લઈ અને કંસને કહ્યું કંસ મને મારવાથી ફાયદો નહીં થાય. યોગ માયાએ કહ્યું તને મારવા વાળો તો ક્યારનો ગોકુળમાં પહોંચી ગયો. યોગ માયાએ શું કહ્યું ગોકુળ નહીં વ્રજમાં પહોંચી, તને મારવા વાળો તો વ્રજમાં પહોંચી ગયો, મને મારે યોગ માયા કે ફાયદો નહીં થાય. બસ સુખદેવજી કહે આટલું બોલીને યોગ માયા અંતર ધ્યાન થયા અને ત્યારથી કંસની નિંદર ઉડી ગઈ કે હવે જ્યાં સુધી વ્રજમાં મારા કાળને ગોતી અને મારું નહીં ત્યાં સુધી કંસે કહ્યું હવે મને ચેન નહીં પડે, હવે મને શાંતિ નહીં વળે. અને સુખદેવજી કહે એ જ દિવસથી કંસ પછી ભગવાનને મારવા માટે અને પોતાનો કાળ ક્યાં છે એની તપાસમાં સમય વિતાવે. બીજી બાજુ સુખદેવજી સુંદર ચરિત્ર ગાતા કહે રાજા પછી તો ભગવાન ગોકુળ પધાર્યા. આટલી કથા કાલ સાંભળી હતી, કાલ હાંજે આ કથા સાંભળેલી નથી સાંભળી, કેમ કે ભગવાનના આગમનમાં આપણે બધા ઉતાવળા થયા હતા કે ક્યારે કનૈયો આવે ને ક્યારે આપણે ઉત્સવ ઉજવીએ. એટલે કથામાં છેલ્લી લગભગ 10-12 મિનિટ તો ધ્યાન જ નહોતું, આપણું ધ્યાન ભંગ થયું હતું. કેમ કે ભગવાન આવવાના છે એનો એક આપણને ઉત્સાહ હતો. અને એટલે તો ભાગવતજીમાં સુખદેવજીએ કહ્યું કે કૃષ્ણ પરમાનંદ છે અને પરમાનંદ આવે એટલે આપણા જીવનમાં આનંદ આવ્યા વગર રહે જ નહીં. પરમાનંદ આવે એટલે આનંદ આવે જ,
અને આનંદ આવી એમ એમ આપણે એને બોલાવીએ અને આપણે આનંદને પ્રગટ કરીએ એમ નહીં. ચોખવટ કરી સાંભળજો. મહાપુરુષો કહે કે પરમાનંદ કૃષ્ણ પધારે એટલે આનંદ છે ને એ તમારા ને મારા જેને ભગવાન પ્રત્યે ભાવ છે એના હૃદયમાં આપોઆપ પ્રગટ થાય. અને આપોઆપ પ્રગટે ને એને આનંદ કહેવાય. ધ્યાન દેજો બરાબર. બહુ સરસ ચિંતકે બહુ સરસ વાત બતાવી કે આપોઆપ પ્રગટે એને આનંદ કહેવાય. અને તમે ને હું જેને પ્રગટ કરીએ એને આનંદ નો કહેવાય, એને મજા કહેવાય. સમજવા જેવી વાત છે. આપોઆપ પ્રગટે આમ આપણે ભાવમાં આવી જાય, અચાનક ભાવમાં આવી જાય ત્યારે સમજવું કે આપણા હૃદયમાંથી આનંદ પ્રગટ થાય. અને તમે ને હું જેને પ્રગટ કરીએ ને એનું નામ મજા. એકદમ ગળું સુકાતું હોય અને તકલીફ થતી હોય, એમાં કોઈક સરસ મજાનું ફ્રીજનું ઠંડુ પાણી લઈને આવે, અને પાણી કરતા એ સરસ મજાનું ઠંડુ આઈસ્ક્રીમ કોઈ લઈ આવે. રોજ આવે છે જોકે કથામાં. કાલ તો રબડી હતી સરસ મજાની, બધાએ બહુ ખાધી હો. પાછી 2 ટાઈમ લ્યો. તમે બધાએ ખાવ ને મારે જોવાનું છે. એટલે તમે બધા સ્વાદ લ્યો ને તો મારે ખાલી માણવાનો છે. સારી વાત છે. અહીંયા જે આવે છે ને, તમે પાણી પીવો ને તો એ ભગવાનની પ્રસાદી કહેવાય. તમે દૂધ કોલ્ડ ડ્રિંક્સ પીવો એ પ્રસાદી કહેવાય. કેમ કે ભગવાનના સાનિધ્યમાં આવી બધું પ્રસાદ બની જાય. પછી ભગવાનને અર્પણ ન કરીએ ત્યાં સુધી એને ભોગ કહેવાય, એને પદાર્થ કહેવાય, એને સામગ્રી કહેવાય. પણ ભગવાનને અર્પણ કર્યા પછી તો કે પછી એનું એક જ નામ, અને એ નામ છે પ્રસાદ. કહેવાનો મારો ભાવ એ પરમાત્મા પધારે એટલે આપોઆપ હૃદયમાંથી પ્રગટ થાય એનું નામ આનંદ. કેમ કે ભગવાન કૃષ્ણનું એક નામ છે પરમાનંદ. સુખદેવજી કહે ભગવાન એ ગોકુલ પધાર્યા અને સવારે યશોદાએ યોગમાયાને જન્મ આપ્યો તો યશોદાને ખબર નહોતી અને અદલા બદલી થઈ ગઈ. ભગવાન જાણતા હતા, બીજી વાત વસુદેવ જાણતા હતા. સવારે પહેલા વહેલા સમાચાર અને યશોદાની પાસે રમતા નાના એવા બાળક, એવા બાલમુકુંદ, એને પહેલી વખત જોયા કોણે? તો કે નંદ બાબાના બહેન જેનું નામ હતું સુનંદા. અને એ સુનંદાએ યશોદા પાસે પહેલા વહેલા નાના બાળકને સવારના બ્રહ્મ મુહૂર્તમાં જોયા. નોમની સવારે ભગવાન આવ્યા હતા. રાત્રે ભગવાનનું પ્રાગટ્ય ક્યારે થયું? શ્રાવણ મહિનો, આઠમની તિથિ. આઠમની બરાબર છે દીકરાની વાત. રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણ આવ્યા. નાના બાળકોને ખબર છે. ભગવાન કૃષ્ણ શ્રાવણ મહિનો, અંધારી આઠમ અને રાત્રે 12 વાગે ભગવાન પ્રગટ થયા. પણ વ્રજમાં ક્યારે ખબર પડી? ભાગવતમાં સુખદેવજી કહે વ્રજમાં નોમની સવારે ખબર પડી. વ્રજમંડલમાં નોમની સવારે ખબર પડી. એટલે વ્રજમંડલમાં ઉત્સવ ક્યારે થયો? તો કે વ્રજમંડલમાં ઉત્સવ થયો ને એ આઠમની રાત્રે નહીં, નોમની સવારે. કેમ કે વસુદેવજી મહારાજ, દેવકીજી અને વ્રજમંડલના ગોપી ગોવાળીઓને તો ખબર નોમની હવારે પડી કે યશોદાએ લાલો જૈનો છે, યશોદાને ત્યાં લાલો જાયો હે. અને એ સમાચાર સુનંદાએ સમગ્ર વ્રજમાં આપ્યા. અને વ્રજવાસીઓ અબીલ, ગુલાલ, પુષ્પ, ચોખા, મય, માખણ, મિશ્રી અને માંગલિક પદાર્થો, પુષ્પ આદિ લઈ અને ભગવાનના આગમનને વધાવ્યું. પણ એ દિવસ કયો હતો? તો કે નોમનો. એટલે વ્રજવાસીઓ ભગવાનનો ઉત્સવ ક્યારે ઉજવે? તો કે નોમની સવારે. અને મથુરામાં ભગવાનનું પ્રાગટ્ય ક્યારે? તો કે મથુરામાં ભગવાનનું પ્રાગટ્ય શ્રાવણ વદ અષ્ટમીની રાત્રે. આ વાતો પરથી વિદ્વાનો ઘણી વાર એવું કહે છે કે આપણને બધાને એ વાતની તો ખબર છે કે ભગવાન કયા મહિનામાં આવ્યા? તો કે શ્રાવણમાં. કયા પક્ષમાં આવ્યા? તો એ આપણને બધાને ખબર છે કે ભગવાન અંધારિયામાં આવ્યા. બરાબર? કૃષ્ણ પક્ષ, અંધારિયા અને કૃષ્ણ પક્ષ. એટલે ભગવાન કૃષ્ણ પક્ષમાં પધાર્યા.
શ્રાવણ મહિનો, મહિનાની ખબર, કૃષ્ણ પક્ષમાં પધાર્યા એ આપણને ખબર. કઈ તિથિ? તો કે આઠમ, એ ખબર. સમય કયો? તો કે રાત્રે 12. હવે મહિનાની ખબર, તિથિની ખબર, પક્ષની ખબર અને સમયની ખબર, વારની કોઈને ખબર? ભાગવતમાં નથી લખ્યો, ચોખોટ કરી દો. ભાગવતજીમાં વાર નથી લખ્યો. ભગવાન ક્યાં વારે આવ્યા હતા, કયા વારે ભગવાન આવ્યા હતા? હાલો, બોલો બોલો, જોરથી બોલો. એમાં કઈ ખોટું બોલે તો આપણે કઈ શિક્ષા નથી કરવાના. ખોટું બોલશો તો 2 વાર શરબત આવશે. હે, ઓહો, આમ કરતા કરતા તમે 7 વાર બોલી જાઓ તો એમાં એક તો હોય જ. એક જણું પેલા કયો બુધવાર. સાચા. ઠાકોરજી બુધવારે આવ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું એ વાર હતો બુધવાર. બુધવારે આવ્યા એનું કઈ પ્રમાણ? એ તો ખબર હોય તો બુધવારે આવ્યા એવું સાંભળ્યું હોય. સાચી વાત છે, પણ હા, એ વાત ચોક્કસ છે. એનું પ્રમાણ સંતોએ આપ્યું છે. આપણી કાઠિયાવાડી કહેવત ને તો આપણને બધાને ખબર છે, કેમ કે આપણે બધા કાઠિયાવાડી. આપણે બુધવારને એક કહેવતમાં ગણાવી કે બુધવારે કરે ઈ બેવડાય ને. હા, બેવડાય એટલે તો કે 2 વાર થાય. બુધવારે બેવડાય એટલે બુધવારે જે કાર્ય થયું એ બીજી વખત એનો અવસર ભગવાન આપણને આપે. એટલે ઘણી વખત જો ઘણા સમજો માણસોને હોશિયાર હોય, એ કપડાની જોડી લેવા જ આવી હોય ને તો બુધવારે જાય. બુધવારે કે કપડાની જોડી લે ને તો બીજી નવી તરત પાછો લેવાનો વારે યોગ આવે. ચપ્પલની જોડી લેવી હોય તો બુધવાર પસંદ કરે. કઈક વસ્તુની કઈક ખરીદી કરવી હોય તો બુધવારે લે. પણ હગાઈનું મુહૂર્ત એમાં હરખે હરખે કે હાલો હાલો બુધવારે. એમાં બુધવાર ન લેવાય. કેવાનો મારો ભાવ. બુધવારે બેવડાય 2 વાર થાય. બુધવારે એનું પ્રમાણ આપ્યું. ભગવાન બુધવારે પધાર્યા એનું પ્રમાણ સંતો અને મહાપુરુષો બતાવે છે. ફરીને ચોખવટ કરી દઉં, ભાગવતજીમાં ભગવાન બુધવારે આવ્યા એવું નથી લખ્યું, પણ સંતોનો મત છે કે ભગવાન કૃષ્ણચંદ્ર પધાર્યા ત્યારે વાર બુધવાર હતો, અને બુધવાર હતો એનું પ્રમાણ આપ્યું કે ભગવાન મથુરાની જેલમાં રાત્રે 12 વાગે પ્રગટ થયા. એટલે એક જ વખત ભગવાનનો અવતાર થયો, પણ ઉત્સવ સંતો કહે 2 વાર થયો. રાત્રે ઉત્સવ મથુરામાં થયો અને નોમની સવારે ગોકુળમાં ઉત્સવ થયો. એટલે બુધવારે આવ્યા એટલે 2 વાર થયો. નહીતર પ્રગટ થયા હતા 1 વાર, પણ જન્મોત્સવ ભગવાનનો 2 વાર ઉજવાયો. કોઈનું 2 વાર બર્થડે ઉજવાય? ભગવાન કૃષ્ણ કેવા 2 વાર બર્થડે ઉજવાયો. લ્યો, આઠમની સાંજે મથુરા વાળાએ હેપી બર્થડે કર્યો કનૈયાનો, અને નોમની સવારે બ્રજવાસીઓએ કનૈયાનો જન્મોત્સવ મનાવ્યો. પ્રગટ 1 વાર, પણ બુધવારે આવ્યા એટલે સંતો કે 2 વાર જન્મોત્સવ મનાવ્યો. એથી વધીને આગળ એ કે ભગવાન બુધવારે આવ્યા ને એટલે સંતો કે કનૈયાના મા બાપે 2. બરાબર ને? એટલે નરસિંહ મહેતા ઘણી વાર કહેતા તું 2 માનો ને 2 બાપનો. કોઈને કહેવાય તું 2 માનો ને 2 બાપનો? ન કહેવાયો. એ તો નરસિંહ મહેતા કે ભાઈ એ તો ભગવાનના પરમ ભક્ત છે. એટલે ભગવાનના મા બાપે 2. સંતો કહે બુધવારે આવ્યા ને એટલે 2 માતા પિતા. વસુદેવ દેવકી ભગવાનના જન્મદાતા માતા પિતા, અને નંદ અને યશોદા તો કે પાલક માતા પિતા. અને પાલક માતા પિતા નંદ અને યશોદા, એ પાલક માતા પિતા એને ત્યાં ભગવાને અવતારે નહોતો લીધો, તોય કોઈને પૂછવામાં આવે કૃષ્ણ કોના દીકરા? સાવ સાચું કેજો, હું નીકળે મોઢામાંથી શબ્દ
આપણે એમ જ કહેશું કે કૃષ્ણ નંદ અને યશોદાના. ભગવાન કોના કનૈયો કોનો દીકરો તો એવું કોઈ ઉતાવળમાં પૂછો તો આપણે એમ જ કહીએ ને કે કનૈયો નંદ અને યશોદાનો. વસુદેવ દેવકી તો લગભગ કોઈની યાદ ન આવે, નહીતર એને ઘરે ભગવાન આવ્યા છે. છતાં જો આ પ્રમાણ સંતોએ કહ્યું બુધવારે આવ્યા ને એટલે મા બાપે બે, એ તો ભગવાનની લીલા છે. સુખદેવજી મહારાજે કહ્યું કે આમ ભગવાન શ્રાવણ વદ અષ્ટમી બુધવાર અને રાત્રે 12 વાગે પધાર્યા અને સવારે નોમની સવારે વ્રજમંડલ ગોકુળમાં ભગવાનના આગમનની ખબર પડી અને ભગવાનના આગમનની ખબર પડતા વ્રજવાસીઓએ સુંદર મજાનો ભગવાનનો સુખદેવજી કહે વ્રજમંડલમાં નોમની સવારથી ઉત્સવ મનાવ્યો. નોમ, દસમ અને 11 3 દિવસ સુધી સુખદેવજી કહે સમગ્ર વ્રજમંડલમાં ગોપી ને ગોવાળિયાઓનો સમૂહ નંદ ભવનના આંગણામાં આવી અને ભગવાનનો એવો ઉત્સવ ઉજવ્યો. એવા રમ્યા, એવા નાચ્યા, એવા કૂદવા લાગ્યા, એવા રમવા લાગ્યા. કોઈ રાસ રમે, કોઈ એકદમ ભગવાનની પાસે નૃત્ય કરે, કોઈ કૂદકા લગાવે, કોઈ ભગવાનનો મોટો મોટો અવાજે જય જયકાર કરે. સુખદેવજી કહે રાજા, આ ભગવાનના ઉત્સવનું વર્ણન મારે શું કરવું તારી પાસે? કયા શબ્દોમાં સુખદેવજી કે ભગવાનના ઉત્સવનું વર્ણન કરું? મારી પાસે સુખદેવજી કે એવા શબ્દો જ નથી કે જે ભગવાનનો ઉત્સવ જે વ્રજમંડળમાં અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પ, અરે માખણ, મિશ્રી એટલા બધા વ્રજમંડળમાં ઉડ્યા. સુખદેવજી કે ગોઠણ જેટલા માખણ અને મિશ્રી, દહીં અને અબીલ ગુલાલના ગોઠણ સુધીના તો ગારા જામી ગયા નંદ ભવનના આંગણામાં. એટલું બધું માખણ ઉડાડ્યું, એટલું બધું અબીલ ગુલાલ પુષ્પો આદિ બધું ઉડાડ્યું. ભગવાનના ભાવમાં એટલા બધા લીન બની ગયા કે કોઈને નહીં સમયનું ભાન, નો સમયનું ભાન રહ્યું કે નો શરીરનું ભાન રહ્યું. બધા એટલા બધા લીન. અને એવો જ ભાવ ગઈકાલે સાંજે અહીં આપણે પ્રગટ કર્યો હતો. ગઈકાલે સાંજે આપણને કોઈને લાગતું હતું કે આપણે આ સિમરિયા બ્રાહ્મણ બોર્ડિંગના હોલમાં આપણે નંદ ઉત્સવ કરીએ છીએ. ગઈકાલે આપણને બધાને એવું જ કંઈક લાગતું હતું કે આપણે ગોકુળની ક્યાંક ગલીમાં ભૂલા પડી ગયા છીએ, આપણે ક્યાંક નંદ ભવનના આંગણામાં એકત્રિત બની ગયા છીએ કે ભગવાનના આગમનને વધાવીએ છીએ. કેવલ કથામાં ભગવાનનું પ્રાગટ કરીએ અને આપણને એટલો બધો આનંદ આવે અને આનંદમાં આપણે એટલું બધું નાચીએ કૂદીએ. ગઈકાલે જુઓ ને કેવો દેસાઈ પરિવારને સગા સંબંધી સાથે મળીને કેવો ભગવાનના આગમનને આપણે એવો જ કંઈક ભાવ પ્રગટ થયો હતો કે આપણને ટાઈમ નહીં કાલ ખબર ન પડી. લ્યો કાલ કેટલા વાગ્યા હતા? આપણે કથા પૂરી કરીને ત્યાં 9:20 થઈ હતી. આટલો ટાઈમ કથા હાલે નહીં તો ગામડામાં કથા 6:15 થાય ત્યાં તો ઘેરે વૈયા ગયા બધા. અને આપણે અહીંયા રાત્રે 9:15 વાગ્યા સુધી ભગવાનના આગમનમાં મશગુલ હતા. એનું કારણ જ એનો અર્થ છે કે ભગવાન પરમાનંદ વધારે ત્યારે આપણને સમયનું ભાન ન રહે. આપણા શરીર ગઈકાલે તો અમુક તો રમતા હતા. કેવી રીતે રમતા હતા તો એકે નૃત્યમાં કે ડાન્સમાં એનું આવે. અમુક તો એવી રીતે રમતા હતા. પાછા રમતા કાલે ધક્કાધક્કી કેટલી હતી. કાલે એટલા બધા ધક્કા લાગતા હતા તોય બધા પ્રસન્ન હતા. એટલા ધક્કા, એટલી ગળદી હતી. અહીંયા આગળ જુઓ ને, મેં કેટલી વાર ગઈકાલે આપણે રમતા કહ્યું જગ્યા કરો, તોય બધા આમ જગ્યા નહીં, એટલા બધા આમ એટલી બધી ગઈકાલે ભીડ થઈ હતી. અને એકબીજાના ધક્કા લાગતા હતા તોય કોઈના ચહેરા ઉપર જો ક્રોધ નહોતો. નહીં તો રમથી કોકને કોણી મારજો, લ્યો તરત આંખું કાઢીને કે કાં દેખાતું નથી, જોઈને હાલો ને. અને કાલે ધક્કા લાગતી હતી એમાં ઘણા મજા આવતી હતી કે હજી કોક ધક્કો મારે તો હારું. એનો અર્થ આનંદ છે બાપ. સુખદેવજી કહે બસ જ્યારે માણસ પોતાપણું ભૂલી જાય ત્યારે સમજવું કે હૃદયમાં કનૈયો આવ્યો છે બાપ. અને આપણે પોતાપણું ભૂલી જાય ત્યારે સમજવું કે કનૈયાની કૃપા અમારા ઉપર પૂર્ણ થઈ છે. અને એવો જ ભાવ ગઈકાલે સાંજે આપણે અહીંયા વ્યક્ત કર્યો અને ભગવાનનો ઉત્સવ
एवो सरस मजानो आपणे उजव्यो, एनो आनंद अने एनो लाभ आपणे सवे लीधो। एवा आपणे सामग्रीनी उछामणी अहींयाथी करी आपणे बधुं बधाने प्रसादी रूपे ए भगवाननो काजू बदाम किसमिस आदि चॉकलेट पेपरमेंट आदि अने खूब बधा मोटे मोटे अवाजे भगवान उत्सव ने के नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की, हाथी दिया घोड़ा दिया और दिया पालकी। अमुक अमुक तो के हाथी दूजे घोड़ा दूजे, ये भाव छे। तो व्रजमंडल में सुखदेवजी महाराजे कहू के भगवान आगमन नो उत्सव उजवायो। 3 दिवस सुधी व्रजवासीओ रेम्या नाच्या कूद्या ने केवा नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल भयो, जय कन्हैया लाल। हालो नंद घेरा आनंद भयो, जय कन्हैया लाल घेरे आनंद भयो, जय कन्हैया लाल। आनंद आनंद भयो, जय कन्हैया लाल की। आनंद आनंद भयो, जय कन्हैया लाल की। आनंद उमंग भयो, जय कन्हैया लाल की। आनंद उमंग भयो, जय कन्हैया लाल की। नंद घेरा आनंद भयो, जय कन्हैया लाल। घेरे आनंद भयो, जय कन्हैया लाल। गावो नंद घेरा आनंद भयो, जय कन्हैया लाल। घेरे आनंद भयो, जय कन्हैया लाल। और ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की। और ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की। अरे गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की। ये गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की। आ गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की। गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की। हे नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की। हे नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की। दिया घोड़ा दिया और दिया पालकी। हाथी दिया घोड़ा दिया और दिया पालकी। हाथी दिया घोड़ा दिया और दिया पालकी। हाथी दिया घोड़ा दिया और दिया पालकी। हे ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो, जय कन्हैया लाल। ओ गोकुल में आनंद भयो, जय कन्हैया लाल। हे गोकुल में आनंद भयो, जय कन्हैया लाल।
लाल शरणाइयों में शंख वागे जय हो नंदलाल हे नंद जेना नंद भयो जय कन्हैया लाल जेने आनंद भयो जय कन्हैया लाल ओ नंद जेना नंद भयो जय कन्हैया लाल जेने आनंद भयो जय कन्हैया लाल हे नंद जेना नंद भयो कन्हैया लाल आनंद भयो कन्हैया लाल आनंद भयो कन्हैया लाल आनंद भयो कन्हैया लाल नंद जेरा नंद भयो कन्हैया लाल नंद जेरा नंद भयो कन्हैया लाल माज दीवानी हरे गोकुल माज दीवानी हरे गोकुल माज दीवानी जगत सयावन मारी जगत सयावन मारी जगत सयावन मारी जगत सयावन मारी जो हरे गोकुल हरे देश परिवार में आज दिवाળી 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 जगत सयावन मारी जगत सयावन मारी गोकुल मात जगत सयावन मारी जगत सयावन मारी हरे नंदराय तना दरबारे हरे नंदराय हरे हरे नंदराय तना दरबारे हरे क्या तो भीड़ भरानी बारे भीड़ भरानी भुवन जय जयकारे भुवन जय जयकारे
સંભળાવતા કહે છે, બ્રજમંડલમાં 3 દિવસ સુધી બ્રજવાસીઓએ ભગવાનના આગમનને વધાવ્યું છે. પરમાત્માનો બ્રજવાસીઓએ 3 દિવસ સુધી સુંદર મજાનો ઉત્સવ ઉજવ્યો છે. ભગવાનનો ઉત્સવ થયો શ્રાવણ મહિનાની નોમની સવારથી 3 દિવસ મહાપુરુષો સંતોના મતે ભગવાનના આગમનને ઉજવવામાં આવ્યું. નોમ દશમ એકાદશી અને એકાદશીની સાંજ પડી. નંદબાબાએ તરત જ વિચાર કર્યો કે 3 દિવસથી વ્રજવાસીઓ ગોપી ગોવાળિયાઓ અહોરાત્ર દિવસ રાત રમે છે. હવે આપણે અહીંયા ઉત્સવને વિરામ આપવો જોઈએ એવું કહી અને નંદબાબા પછી બધાને સમજાવી અને નંદ ઉત્સવને વિરામ આપવા માટે ઓના હાથમાંથી લઈ લેતો કીર્તાલ, એના હાથમાં લઈ લ્યો, બહુ ડિસ્ટર્બ કરે છે. સુખદેવજી મહારાજ કહે, ત્રીજા દિવસે સાંજે એટલે એકાદશીની સાંજે નંદ બાબા ઉત્સવને વિરામ આપી. પુત્ર જન્મના ભાવમાં પુત્ર જન્મમાં હરખાઈ અને નંદ બાબા બ્રાહ્મણોને ગાયોના દાન આપ્યા, વસ્ત્રના દાન આપ્યા, તલના દાન આપ્યા, સોનાના દાન આપ્યા. અહીંયા ભાગવતમાં સુખદેવજી મહારાજે એક ભાવ દાનનો બતાવ્યો કે આપણા પરિવારમાં પુત્ર જન્મ થાય તો દાન કરવું જોઈએ. ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે દાન કરવું જોઈએ. ગ્રહણનો સમય પસાર થઈ જાય પછી દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિનું પર્વ હોય ત્યારે દાન કરવું જોઈએ. 6 સમયે દાનનું મહત્વ બતાવ્યું છે શાસ્ત્રમાં. પુત્ર જન્મે વ્યતિપાતે સંક્રાંતે ગ્રહણસ્તથા
ખલ યજ્ઞ વિવાહે ચ દત્તમ ભવતુ ચાક્ષય. 6 સમય શાસ્ત્રમાં બતાવ્યા છે કે 6 સમયે તમે દાન કરો ને તો 1 રૂપિયાનું દાન કરો અને 1000 રૂપિયાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. એટલો દાનનો મહિમા અમુક સમય બતાવ્યા અને 6 સમય એક વિધવાને બતાવ્યા. કયો? પુત્ર જન્મે, એટલે આપણા પરિવારમાં બાળકનો જન્મ થાય ને ત્યારે મહાપુરુષો કહે, પિતૃઓ, આપણા પૂર્વજો, આપણા કુળદેવીમાં અને આપણા ઈષ્ટદેવનો ઉપકારને આભાર માની અને આપણો વંશ વેલો આગળ વધ્યો એ ભાવે બ્રાહ્મણોને દાન આપવું, મંદિરમાં યથાશક્તિ ભગવાનને ભેટ અર્પણ કરવી. એટલે કયું? પુત્ર જન્મે. પછી બીજો સમય કયો? તો કે વ્યતિપાતે. એટલે વ્યતિપાત નામનો યોગ હોય. પુરુષોત્તમ મહિનામાં બહેનોને ખબર હશે, પુરુષોત્તમ મહિનામાં બહેનો એમ કે વ્યતિપાત કેદી છે, વૈધૃતિ કેદી છે. એટલે વ્યતિપાત નામનો યોગ આવે ત્યારે દાન કરવાથી 1000 ગણું ફળ મળે. અને વ્યતિપાતમાં દાન કરીએ એનો અર્થ તો કે ઘરમાં ઉત્પાતો ન થાય. એટલે બહુ સીધા સાદા અર્થમાં કહીએ, ઘરમાં ઉત્પાત થતા અટકાવવા હોય તો વ્યતિપાતમાં દાન કરવું. એટલે પુત્ર જન્મ પછી આવે વ્યતિપાતે ને ત્રીજું કયું? સંક્રાંતે. એ તો લગભગ ખબર જ હોય. એ તો લગભગ ખબર જ હોય. આ સંક્રાંતિ ખબર જ હશે બધાને. મકર સંક્રાંતિ આવે ને તેથી ગાયને સવારથી ઉઠીને ઘણા લોકો લીલું નાખે, બાળકોને તલમમરાના લાડવા વેચે, શેરડી જીંજરા આદિ ગરીબ માણસોને આપે. સંક્રાંતમાં તો લગભગ બધાને ખબર જ હોય. એમાં તો કઈ ચોખટ આપણે કરીએ કદાચ. સંક્રાંતના દિવસે પછી એક દિવસ પૂરતું માણસો દાન કરે તે એક જ દિવસમાં કરે, પછી બીજે દીથી પાછું હતું એમ. સંક્રાંત 14મી જાન્યુઆરી. આમ તો 14મી જાન્યુઆરી એટલે તો હવે અંગ્રેજો એની રીતે આમ ગોઠવણ કરી દીધી કે 14મી જાન્યુઆરી. સંક્રાંતિ એટલે તો કે સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે ને તે દિવસે એને આપણે સંક્રાંતિ કહેવાય ને. ઈ સંક્રાંતિ કઈ તો કે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ, મકર રાશિમાં સૂર્યનારાયણ ભગવાનનો પ્રવેશ થાય ત્યારથી મકર સંક્રાંતિ. અને મકર સંક્રાંતિનો સમય પવિત્ર અને પુણ્યકાલ સમય બતાવ્યો છે. પણ આ સંક્રાંતિ કેટલા સમય સુધી હોય? જ્યોતિષ શાસ્ત્ર કહે છે મકર સંક્રાંતિ 1 મહિના સુધી હોય, 30 દિવસ સુધી. 30 દિવસની મકર સંક્રાંતિ હોય. એટલે કદાચ 14મી જાન્યુઆરી આપણાથી દાન પૂન થાય કે ન થાય, 14મી જાન્યુઆરી થી લઈ અને 14મી ફેબ્રુઆરી સુધી, એટલે તમે 1 મહિના દરમિયાન ગમે ત્યારે તમે ગાયને લીલું નાખો અથવા તો દાન દક્ષિણા મંદિર આદિ ક્યાંય પણ આપો તો 1 મહિના સુધી તમને મકર સંક્રાંતિનું પુણ્ય મળે છે. અને આગળ ભાગવતમાં ભીષ્મ દાદાએ જે પ્રાણનો ત્યાગ કર્યો એ મકર સંક્રાંતિના પર્વમાં જ પ્રાણનો ત્યાગ કર્યો, જે આપણે ભીષ્મ સ્તુતિ ગાઈ હતી કથામાં. એટલે કહેવાનો મારો ભાવ, સંક્રાંતે ગ્રહણસ્તથા, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો સમય વીતે પછી દાન કરવાથી અને ઘણું પુણ્ય મળે. પછી આગળ કહ્યું ખલ યજ્ઞ વિવાહે ચ. ખલ એટલે તો કે ગામડાની ભાષામાં આપણે કહીએ ને ખરામાં બધું જે ઉપજ થઈ હોય એ ખરામાં એ બધી ભેગી કરેલી હોય. અને એ ખેડૂતનો નિયમ કે ખરેથી ઘરે લઈ જાય ને, એ ખેતરેથી ઘરે લઈ જાય એ પેલા એમાંથી ભાગ પાડે. સાધુને દે, થોડુંક બ્રાહ્મણને દે, થોડુંક મંદિરમાં દે, થોડુંક યાચક હોય એને દે. એટલે આ રીતે એમાંથી ભાગ કાઢવો હોય, જેને દશાંશ કહેવાય. અને ઈ દાન દેવાનો અર્થ શું છે સમજવા જેવી વાત છે બાપ. આપણે કાંઈ જે દઈએ છીએ એ શું કામ આપીએ છીએ? તો કે આપણા પાપ એ દાન કરવાથી દૂર થાય, આપણા પાપનો નાશ થાય, આપણાથી થયેલા અપરાધ ભગવાન ક્ષમ્ય કરે. દાનનો એક જ અર્થ છે, આપણે દાન કે પુણ્ય કરીએ તો આપણું એ કર્મ છે એ પ્રાયશ્ચિત કર્મ એમાં થઈ જાય છે. એટલે કહેવાનો મારો ભાવ
દાન પુણ્ય કરવાથી આપણાથી થયેલો કોઈ અપરાધ, આપણાથી થયેલો કોઈ પણ પ્રકારનું પાપ, અથવા તો આપણી ઘેરે જે સંપત્તિ આવે છે, આપણી ઘેરે પૈસો આવે છે, એ કોનો અને કેવા સ્વભાવવાળી વ્યક્તિનો એ તમને કે મને ખબર નથી. એટલે એ ધનને શુદ્ધ કરવા માટે, આપણી સંપત્તિને શુદ્ધ કરવા માટે આપણા પુરાણો અને શાસ્ત્રો કહે છે આપણે યથાભાવ દાન કરવું જોઈએ. પછી એવું નહીં કે એટલું જે ભગવાન શક્તિ આપે, પણ આવા એક અમુક સમયો જે બતાવ્યા છે પુરાણો, એટલે એ ખરામાં ધન જે ધાન્ય પાક્યું હોય ખેડૂને એમાંથી ખરામાંથી દે, એટલે કયું ખલ. પછી કયું યજ્ઞ, એટલે ઘરે આપણે યજ્ઞનું આયોજન કર્યું હોય, પછી વાસ્તુ યજ્ઞ કરીએ કે નવચંડી યજ્ઞ કરીએ કે વિષ્ણુ યજ્ઞ કરીએ કે પછી પિતૃ કાર્ય કરીએ, પણ એવા યજ્ઞમાં દાન આપવું, ખલ યજ્ઞ. અને આગળ કહ્યું વિવાહે છે, લગ્ન પ્રસંગ હોય ત્યારે શક્તિ મુજબ બ્રાહ્મણને દાન પુણ્ય કરવું, એટલું કહ્યું કે. અને છેલ્લે કહ્યું દત્તમ ભવતુ ચાક્ષય, આ પ્રમાણે દાન પુણ્ય કરે એને 1,000 ગણું પુણ્ય મળે. એ ભાવે અહીંયા નંદ બાબાને ત્યાં સુખદેવજી ભાગવતમાં બોલ્યા કે નંદ બાબાને ત્યાં પુત્ર જન્મ થયો તો નંદ બાબાએ બ્રાહ્મણોને શું આપ્યું? તો કે ગાયોના દાન આપ્યા, વસ્ત્રના દાન આપ્યા, તલના દાન આપ્યા, રજત એટલે ચાંદીના દાન આપ્યા, સુવર્ણ એટલે સોનાના દાન આપ્યા. બ્રાહ્મણોને એ નંદ બાબાએ દાન આપ્યા. અને એ પુત્ર જન્મ પછી પિતૃનો ઉપકાર માની અને નંદ બાબાએ પિતૃ કાર્ય પણ કર્યું. એવું અહીંયા ભગવાન ભાગવતજીમાં કે પિતૃ દેવાર્ચનમ તથા પિતૃઓની પણ પૂજા નંદ બાબાએ કરી. અને એ પછી તો કે ગોપી ગોવાળિયાઓ એ કનૈયાને જબલું દેવા માટે આવ્યા. સુખદેવજી મહારાજે કહ્યું કે કનૈયાને વ્રજમંડળના ગોપી ગોવાળિયાઓ સરસ મજાના જબલા રૂપે ભગવાનને અલગ અલગ ભાવથી એ ભેટો અર્પણ કરવા લાગ્યા. ગોપી ગોવાળિયાઓએ ભગવાનને જબલા રૂપે અનેક પ્રકારની ભેટો અને દ્રવ્ય અનેક પ્રકારનું આપ્યું. એ અહીંયા ભાગવતમાં સુખદેવજી બોલ્યા કે ભગવાનને જબલા ગોપીઓએ ભાવ અને શ્રદ્ધા સાથે. અને આમે આપણી પરંપરામાં આપણને સૌને ખ્યાલ છે કે આપણા સગા સંબંધીને ત્યાં કોઈ બાળકનો જન્મ થાય તો આપણે તરત એને ત્યાં જબલો લઈને જઈએ. એમ એમ આ પરંપરા અને આ રિવાજ, તો કે આ નાતો સીધો ભગવાનની સાથેનો, કૃષ્ણ સાથેનો નાતો. ભગવાનને જબલાની ભેટ, યાની ગોપી ગોવાળિયાઓ ભગવાનની સાથે નાતો રાખવા એમણે હૃદયના ભાવે ભગવાનને જબલા લોપે ભગવાનને ભેટો અર્પણ કરી, અલગ અલગ દ્રવ્ય સામગ્રી અર્પણ કર્યા. એવું ભાગવતમાં સુખદેવજી બોલ્યા છે. અને આગળ સુખદેવજી કહે કે ભગવાન ધીરે ધીરે હવે મોટા થયા. નંદ બાબાએ એકાદશીની સાંજે ઉત્સવને વિરામ આપ્યો. એકાદશીનો દિવસ પૂરો થયો. પછી આવી બારસ, અને બારસના કૈલાશમાં ભગવાન શિવજી મહારાજ સમાધિમાં બેઠા હતા. અને સમાધિમાં બેઠેલા શિવજી મહારાજને ભગવાન બાલમુકુંદ પરમાત્માએ સમાધિમાં દર્શન આપ્યા. ભગવાનનું અવતરણ થયું. ભગવાને અવતાર લીધો જગત કલ્યાણ માટે. એ ખબર શિવજીને સમાધિમાં પડી. અને શિવજી મહારાજને સમાધિમાં ભગવાન પધાર્યા ગોકુળમાં. એ સમાચાર મળતા અંતર્યામી શિવ કૈલાશમાંથી યોગી સાધુનું રૂપ લઈ અને દર્શન કરવા માટે ગોકુળમાં આવ્યા. સુખદેવજી ભાગવતમાં આ કથા નથી લખી, એટલે ચોખવટ કરી દઉં, આ કથા ભાગવતમાં નથી. તો શંકર ભગવાન લાલાના દર્શન કરવા આવ્યા. એ ભાગવતમાં કથા નથી, પણ પ્રમાણ છે. અને પ્રમાણ હોય તો જ આ વ્યાસાસનેથી બોલાય. પ્રમાણ વગરની વાત વ્યાસાસનેથી કરવાની વ્યાસજી ના પાડે છે. એટલે પ્રમાણ છે કે ભગવાન શિવજી લાલાના પ્રાગટ્યના ચોથા દિવસે ભગવાન શિવજી દર્શન કરવા આવ્યા. એટલે બારસ, નોમ, દશમ, 11 અને 12 ના શંકર ભગવાન આવ્યા. આજે શું છે બોલો લ્યો. હવે કેવા કેવા યોગ કેવા સરસ ગોઠવાય જાય. ગઈકાલે સાહેબ એકાદશી નું ચરિત્ર આપણે ગાયું તો એકાદશી ગઈકાલે હતી અમરીશ રાજાની, અને આજે 12 ના ભગવાન શિવજી આવ્યા. એટલે કથાનું મુહૂર્ત ગોઠવાનું નહીં, આમ બધું આમ મેળે જ ગોઠવાનું છે.
ભગવાને જ આ બધું ગુંડ ભેવું સરસ ગોઠ્યું કે આમાં બધા દિવસો વણાઈ જાય છે. ભાગવતકાર કહે છે, સંતો મહાપુરુષો કહે, લાલાના પ્રગટ્યનો ચોથો દિવસ હતો અને તે દિવસે હતી બારસ, અને બારસના દિવસે લાલાના દર્શન કરવા શિવ કૈલાશમાંથી યોગી સાધુનું રૂપ લઈને આવ્યા. એટલે ભાગવતમાં ભલે કથા ન હોય પણ ગોકુળમાં પ્રમાણ છે. ગયા હશે ને ખબર નહીં હશે, અને ન ગયા હોય તો જાજો, લોકડાઉન પૂરું થાય પછી. તો ઘણા ગોકુળ મથુરા ગયા જ હશે. ગોકુળ મથુરા વૃંદાવન એ બધા તીર્થો છે. હરિદ્વાર છે, ગોકુળ મથુરા છે, આમાં તો ઘણા ગયા હશે. ગયા છો ને? હા એમ. મને તેમ કે ઉનામાં રિવાજ નહીં હોય જાત્રા કરવાનો. તો કે તમારું ઉના તીર્થભૂમિ છે. આમ તો મેં સાંભળ્યું છે તમારો ઉનાનો મહિમા. તમારે અહીંયા નાઘેર કહેવાય છે, નાઘેર. એ પણ ભગવાનનું ચરિત્ર એની પાછળ કાંઈક સમાયેલું. અહીંયા આગળ દેલવાડામાં ગુપ્ત પ્રયાગ છે, ગંગા યમુના સરસ્વતીનો સંગમ. યુદ્ધ કરવા માટે દેવતાઓ અહીંયા આવી અને સંતાયેલા, એવી કંઈક મને અહીંયાથી વાત જાણવા મળી છે. મહાપ્રભુજીની બેઠક અહીંયા તમારી બાજુમાં જ છે. 84 બેઠક મહાપ્રભુજીની છે, એમાંની એક બેઠક અહીંયા છે તમારે દેલવાડામાં. એટલે એ વાત એમ કહી શકાય કે આ તમારો પ્રાંત બહુ જ સારો છે, બહુ જ સુંદર પ્રાંત છે આપનો. ધર્મ વાળો, ભક્તિ વાળો, અને મોટામાં મોટી કૃપા બાજુમાં કેવડો દાદો બિરાજે જો. 12 જ્યોતિર્લિંગમાં પહેલો નંબર, પહેલો. અને પહેલા નંબર ના હોય એટલે એનો તો વટે એવો હોય ને. એટલે એ દાદાની છત્ર છાયામાં તમે બધા સાવ નજીક. બહુ સારી તમારું ઉના અને દેલવાડા આ ઐતિહાસિક દીવ, ઐતિહાસિક ભૂમિ છે. પુરાણમાં એનો ઉલ્લેખ છે. દીવમાં 3 મહિના સુધી પાંડવો રોકાયા અને દરિયા કિનારે 5 શિવલિંગની સ્થાપના કરી, જેને આપણે આજે ગંગેશ્વર તરીકે ઓળખીએ છીએ. બોલે ગંગેશ્વર મહાદેવ. 5 પાંડવોએ પોતાના કદ પ્રમાણે લિંગની સ્થાપના કરી, 5 શિવલિંગની. ઘણી વખત તો પછી ઘણાને આવી માહિતી ન હોય કે આ ક્ષેત્રમાં શું છે. જલંધર છે, જલંધરનું મંદિર છે દીવમાં, દરિયાકાંઠે. જલંધર બીચ પણ છે ત્યાં. જલંધરનું આખા વિશ્વમાં ક્યાંય મંદિર નથી. લ્યો, આખા વિશ્વમાં ક્યાંય મંદિર નહીં, અહીંયા જ છે જલંધરનું, દીવમાં. અને જલંધર કોણ હતો? જલંધર શંકર ભગવાનના ક્રોધના અગ્નિમાંથી પ્રગટ થયેલો આ જલંધર હતો. જલંધર શિવનો અંશ કહેવાય છે. અને જલંધરે તપ કરીને દેવતાઓને હંફાવી દીધા હતા. જલંધરનું ચરિત્ર આવે શિવ પુરાણમાં. કહેવાનો મારો ભાવ, ગોકુળમાં શિવજી લાલાના દર્શન કરવા આવ્યા. એ પ્રમાણ ગોકુળમાં શિવજીનું મંદિર છે. લાલાની સામે, નંદાલયની સામે શિવજીનું મંદિર આજે છે. એટલે ગયા હોય અને ખબર ન હોય, ન દર્શન કર્યા હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ હવે ભગવાન જવાનો યોગ આપે ગોકુળ મથુરા, તો આ કથાને યાદ કરી અને ગોકુળમાં ઠાકોરજીના ભવનની સામે જ શિવજી મહારાજ બિરાજે છે. અને એ શંકર ભગવાનનું નામ છે આશેશ્વર મહાદેવ. લાલાના દર્શનની આશા લઈને બેઠા અને લાલાના દર્શનની અપેક્ષાથી જેણે ત્યાં સ્થાપના કરી અને એ ભગવાન ત્યાં શિવજી બિરાજમાન થયા. એટલે એ શિવજી મહારાજનું નામ પડ્યું આશેશ્વર મહાદેવ. લાલાજીના દર્શનની આશા લઈને બેઠા.
અને એની સ્થાપના ભગવાન કૃષ્ણએ સ્વયં કરી. એટલે આ ગોકુળમાં પ્રમાણ લાલાજીના દર્શન કરવા શિવ આવ્યા, મોટા મોટું પ્રમાણ. કદાચ કોઈની વાત આપણે ન માનીએ અથવા તો કોઈની કહેલી વાતમાં આપણને વિશ્વાસ ના આવે, પ્રમાણ હોય ને તો જ સત્ય કહેવાય. એ પ્રમાણ અત્યારે ગોકુળમાં તમે જાઓ. અને સંતોએ તો આગળ પણ કહ્યું કે લાલાના દર્શન કરવા શિવજી એક વાર નહીં 2 વાર આવ્યા હતા. બીજી વાર ક્યારે? તો કે એક વાર 4 દિવસના હતા લાલાજી ત્યારે, એ આશીષ વર્ષ. અને બીજી વાર ભગવાને વૃંદાવનમાં જ્યારે ગોપીઓની સાથે 6 મહિનાની લાંબી રાત્રિ બનાવી અને ભગવાને ગોપીઓને રાસ રમાડ્યો. આશો માસ, શરદ પૂનમ અને પૂર્ણિમાના ચંદ્ર આકાશમાં ખેલેલા હતા. ત્યારે ભગવાને યોગ માયાનો આશ્રય કરી અને ગોપીઓને વનરાવનમાં વૃંદાવનમાં રાસ રમાડ્યો. ત્યારે ભાગવતમાં એ કથા પાછી ભાગવતમાં નથી જોયું. ગોપીઓને રાસ રમાડ્યો એટલું સુખદેવજી બોલ્યા, પણ શિવજીએ ગોપીઓના મંડળમાં રાસ રમવા આવ્યા એ ભાગવતમાં નહીં. પણ ત્યાં પણ પ્રમાણ આપ્યું સંતોએ કે વૃંદાવનમાં શિવજી કૈલાસમાંથી રાસ રમવા પાર્વતીને હારે લઈને આવ્યા અને પાર્વતીજીની સાથે ભગવાન શિવજી એ વૃંદાવનમાં રાસ રમવા આવ્યા. પણ વૃંદાવનમાં જ્યારે શિવજી રાસ રમવા આવ્યા ત્યારે વૃંદાવનમાં ભગવાને કહ્યું હતું ગોપી સિવાય કોઈને એન્ટ્રી નહીં. નો એન્ટ્રી ફોર ગોપાલ. ગોવાળિયાને એન્ટ્રી નહીં, ગોપીને જ એન્ટ્રી. ગોપીઓને જ રાસમાં આવવા દેવાના એવું ભગવાને નક્કી કરીને દ્વારપાલ રાખ્યા. તો શંકર ભગવાને પાર્વતીને કહ્યું કે તમે ગોપીનો ડ્રેસ પહેરી લીધો તો મને પહેરાવો. શંકર ભગવાન કે આવો કનૈયારે રાસ રમવાનો લાવો કેદી મને મળે. અને પ્રમાણ આપ્યું સંતોએ કે શંકર ભગવાને પાર્વતીને બહુ પાછળ પડીને કહ્યું કે દેવી તમે સાડી પહેરી દેવી મને પહેરાવો. પાર્વતી કે શરમાતા નથી મહારાજ, તમારું એક તો આ રૂષ્ટપુષ્ટ શરીર, આ પહાડી શરીર, માથે આવડી મોટી જટા, તમારા આવડા મોટા બાજુબંધ, ગળામાં આટલા બધા સર્પો, શરીર ઉપર ચિતા. શિવજી કે ગમે થાય મારે ગોપી બનીને રાસમાં આવવું છે. અને પ્રમાણ આપ્યું સંતોએ ગોપી બનીને શિવજી મહારાજ એ ગોપીઓના રાસમાં ભગવાન દ્વારિકાનાથ ગોપીઓની સાથે રાસ રમાડતા હતા. એમાં ભગવાન ગોપી બનીને શિવજી આવ્યા. એનું બીજું પ્રમાણ આપ્યું સંતોએ કે વૃંદાવનમાં ગોપી બનીને ભગવાને રાસલીલા કરી અને એ રાસલીલામાં શિવ ગોપી બનીને આવ્યા. ત્યાં વૃંદાવનમાં શિવજી બિરાજે છે અને એ શિવજી મહારાજનું નામ શું છે? બોલીએ ગોપેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ. ગોપી બની અને ભગવાન ભોળોનાથ આવ્યો અને ગોપી બનીને શિવજી એ ગોપીઓની સાથે રાસ રમાડ્યા, રમ્યા. અને ભગવાન એ દ્રશ્ય જોઈને બહુ રાજી થયા. અને ભગવાન કૃષ્ણ એ પણ સંતોએ પ્રમાણ આપ્યું સ્વયં કૃષ્ણએ ગોપી બની અને એ ગોપેશ્વર મહાદેવની ભગવાન કૃષ્ણએ સ્થાપના કરી. અને આજે તમે વૃંદાવનમાં જાઓ ને તો ગોપી તરીકે શિવજીનો શણગાર થાય છે અને નામ આપ્યું ગોપેશ્વર. એ ગોપી બનીને આવ્યા એ ભાવને કોઈ ભક્ત કવિએ, કોઈ તારાચંદ નામના કવિ થયા અને તારાચંદ નામના કવિએ શિવજી ગોપી બનીને રાસ રમવા આવ્યા એ ભાવ વ્યક્ત કર્યો. एक दिन वो भोले भंडारी पीવાનું તૈયાર છે એટલે શરબત કરવા માંડ્યા. अरे एक दिन वो भोले भंडारी ये बनकर ब्रिज की नारी गोकुल गए. बार श्री भोले भंडारी और एक बार श्री भोले
भोले भंडारी बनकर ब्रज की नारी भोले भंडारी बनकर ब्रज की नारी पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर ना माने पुजारी पार्वती ने मना किया पर ना माने पुजारी पार्वती ने केवा लेगा देवी तमे मने हारे ले जाओ पार्वती केवा लेगा गोपी सिवाय कोईने अवकार नहीं त्या प्रवेश नहीं अने पार्वती जी शिवजी ने विनवे ओ मोरे भोले स्वामी मोरे भोले स्वामी कैसे ले जाओ तुम रात भोले स्वामी कैसे ले जाओ तुझे रात मोहन के सिवा कोई पुरुष न आए इस राष्ट्र मोहन के सिवा कोई पुरुष न आए इस राष्ट्र पार्वती बोला आशी करेगी ब्रज की नारी आशी करेगी ब्रज की नारी पार्वती ने मना किया પાડી મહારાજ આવા જેવું નથી, તમે આવશો તમારી આશી કરશે બધા. પછી શિવજીએ કહ્યું કે દેવી એના માટે રસ્તો છે, મને તમારા જેવો બનાવી દો. ભગવાન ભોળાનાથ બોલ્યા ऐसा सजा दो मुझको कोई न जाने इस रात को, ऐसा सजा दो मुझको कोई न जाने इस रात को. सहेली
है ये मेरी ऐसा बताना ब्रिजराज को सहेली है ये पार्वती ने शिव जी के देवी ऐसा बताना ब्रिजराज लगा के बिंदिया पहन के साड़ी लगा के बिंदिया पहन के साड़ी चाल गई मतवाली શંકર ભગવાને કહ્યું દેવી મને લઈ જાઓ પછી પાર્વતીએ પૂછ્યું કેવી રીતે શિવજીએ કહ્યું સાડી પહેરાવી દો પાર્વતી પછી સાડી પહેરાવા લાગ્યા એવી સરસ મજાની સિલ્કની સાડી પાર્વતીએ પહેરાવી પાર્વતી હાડી પહેરાવી કમરે તો પહેરાવી પણ માથે ઓઢાડ વટાણે પાર્વતી કે મહારાજે તમારી જટા નડે છે શંકર ભગવાન કે જટાનો હમણાં અંબોળો બનાવી નાખો આમ કરીને આમ ધક્કો માર્યો છે અંબોળો થઈ ગયો જટાનો શંકર ભગવાન કે હવે પાર્વતી કે મહારાજા તમારો અંબોળો માથા કરતા મોટો છે ઘણી વાર તો ઘણા બહેનો ફેશન નો એવો મોટો અંબોળો લટકાવે જોવા વાળાને એમ થાય ઓહો આ બેન ના વાળ કેવા મોટા મુંબઈમાં તો ઓલી લોકલ ટ્રેનમાં એક બેને આવડો મોટો અંબોળો લગાડેલો એમાં ઓલી ટ્રેન એક તો અડધી મિનિટ 30 સેકન્ડ ઉભી રહે ને એમાં એવા ઘા ચડ્યા એમાં ટ્રેન ચાલુ થઈ ગઈ ચડ્યા ને એમાં એનો ઓલો હેન્ડલમાં અંબોળો અટકાઈ ગયો હેન્ડલમાં અંબોળો હતો ને આમ અટકાઈ ગયો ને બેન ચડી ગયા અંબોળો લટક બધા ચીસો પાડવા કોકનું માથું લટકાય બાજુવાળા ભાઈ હવે રેડીમેડ અંબોળો છે રેડીમેડ અંબોળો શિવજી મહારાજ કેવા લાગ્યા દેવી સાડી પહેરાવો સરસ સાડી પહેરાવી સિલ્કની હતી પછી તો પાર્વતીએ શિવજી મહારાજને કહ્યું કે મહારાજ આ તમારા ઘરેણા આ બધા સર્પો ગળામાં વીટેલા હાથમાં વીટેલા એ બધા મૂકો એટલે શંકર ભગવાન સર્પોને કાઢવા લાગ્યા ત્યાં તો સર્પો કહેવા લાગ્યા કે મહારાજ તમે બધાય અમને હારે લઈ જાઓ તમે રાસમાં અમને હારે નહીં લઈ જાઓ શંકર ભગવાને કહ્યું દેવી અંદર શાંતિથી બેસી રહેશે પણ એને લઈ જવા દો અને સર્પો શાંતિથી બેઠા એની માથે પાર્વતીએ હાડી પહેરાવી અને હાડી પહેરી સરસ મજાની બિંદિયા લગાવી છે અને માથામાં ગજરો લગાવ્યું અને પછી તો ભગવાન શિવજી મહારાજને પાર્વતી કહે હાલો મહારાજ રાસમાં આવ્યા વૃંદાવનમાં ભગવાનની સુંદર રાસલીલા ચાલે દ્વારપાલોએ આવકારો આપ્યો આવો માતાજીનું તો મોઢું ખુલ્લું હતું એટલે આવકારો આપ્યો પણ શંકર ભગવાનને લાજ કાઢેલી પાર્વતી કે મહારાજ લાજ કાઢો નહીતર આ બધા ઓળખી જાય આવાય નહીં દે કે આ તો ગોપી નથી આ તો ગોપો છે શંકર ભગવાનને લાજ કાઢી શંકર ભગવાન કે આમાં તો કઈ દેખાતું નથી દેવી પાર્વતી કે ન દેખાય હાથ પકડું લાવો ખબરદાર લાજ ઊંચી કરી સિલ્કની સાડીની લાજ કાઢીને શંકર ભગવાન આવ્યા પાર્વતીએ તરત દ્વારપાલોને કહ્યું રાસ રમવા દો પછી તો દ્વારપાલો પરિચય પૂછ્યો તમે પાર્વતીએ પોતાનું રૂપ બતાવ્યું દ્વારપાલોએ કહ્યું કે તમારી હારે આ ગોપી પાર્વતીએ કહ્યું હા મારી હારે આ ગોપી છે પછી તો પાર્વતીએ પૂછ્યું કે એનું નામ
पार्वती ने द्वारपालो पूज्यનું नाम पार्वती शंकर भगवान ने धीरे थी कि मारे तमारू नाम राखवानुं भूलाई गयो, तमारू नाम हूँ आपू? शंकर भगवान के तमने जे आवड़े। पार्वती के आम तो एनु नाम शिवानी छे, पण क्यारेक क्यारेक पार्वती के मने प्रेम आवी जाए तो एने शिवली कई नहीं बोलावुं छुं। शंकर भगवान के काई वांधो नहीं देवी, अत्यारे तमारू ताणुं भले मने कीजो। रास में आव्या अरे रास में रमवा लाग्या, पण शिवजी ने तो सुखदेव जी के रास रमता आवड़े नहीं। संतो कहे शंकर भगवान ने तो तांडव करवानुं होय तो आवड़े, अने शिवजी तो तांडव प्रिय छे, एने रास ना आवड़े। आगळ हलवानुं थाय शिवजी पाछळ हाले, पाछळ हलवानुं थाय शिवजी आगळ हाले। हवे एवो रास में पछी तो गोटो थयो, रास मंडो विखावा, केम के शंकर भगवान नो धक्को लागे गोपी थी सहन थाय। पछी तो अमुक गोपीओ डोरा काढवा लागी कि आ तो गोपी छे, क्या पर्वत अपनी बाजू में भटकाय छे। केम के जे गोपी शंकर भगवान नी हारे भटकाय ई त्रण चार वखत तो आम गोपीओ आम पछाड़ाट खाई जाए। गोपीओ विचार करे कि आ गोपी छे पण बहु कठोर छे। पार्वती ने क्या कोने ले आव्या? पार्वती की गोपी छे तो कि आवी पर्वत जेवी गोपी। पार्वती के पर्वत मारे तो पर्वत जेवी जो ने। ई रास आयलो पण एवो गोटो थवा लाग्यो अने भगवान द्वारकानाथ कृष्ण ने खबर पड़ी अहींया गोपीना रूपमां कोई बीजू आव्युं छे अने ए तो कृष्ण हता। बाप आंख बंद करी अने भगवान भोलाना दर्शन थई गया। आ तो भगवान भोलानाथ गोवाजी देव महादेव अने एना दर्शन लालाए आंख बंद करीने कर्या। भगवान ने विचार करो हवे आम नाम दर्शन नो लावो नहीं, बधाने आ दर्शन नो लावो मळे। एना माटे भगवान ने विचार करो हवे बंसरी वगाडू अने शिवजीए लाज खोली, लाज काढेली ए खुली जाए अने घूमतो ताणेलो ए खोलवा माटे भगवान भोळानाथ ने दर्शन करवा माटे भगवान बालमुकुंदे बंसरी वगाड़ी अने कवि लखे ऐसे बजाई ऐसे बजाई बंसरी सुध बुध भूले भोले नाथ ऐसी बजाई बजाई भोलानाथ रे, ऐसे बजाई बंसी सुध बुध बोले भोलेनाथ रे, बजाई बंसी सुध बुध बोले भोलेनाथ रे। आए गए है शंभो समझ गए वो सारी बात रे, आयु गए है शंभो समझ गए वो सारी बात रे, आयु गए है शंभो समझ गए वो सारी बात रे। सारे से खिसक गई, सारे से खिसक गई जब वो साड़ी मुस्कुराए गिरधारी सरक गई जब वो साड़ी मुस्कुराए गिरधारी एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी को एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी को पार्वती ने बता दिया परनामा ने त्रिपुरारी
ભગવાન બાલમુકુંદે બાંસુરી વગાડી અને વાંસળી એવી ભગવાને વગાડી કે શિવજી મહારાજની સાડી સરકવા લાગી અને ભગવાનની સાડી સરકતા સરકતા માથા ઉપર માથાથી ખંભા ઉપર અને શિવજીના પ્રત્યક્ષ દર્શન કરી ભગવાન બહુ જ રાજી થયા. ભગવાન એવી સુંદર મજાની વેણુ વગાડી અને એ વેણુના નાદમાં ગોપીઓ ભાવ વિભોર બની રમવા લાગી.
ગોપીઓના મંડળમાં શિવજી રાસ રમે છે, પણ ભગવાનની વાંસળી સાંભળતા ભાન ભૂલી ગયા ભગવાન ભોળાનાથ. અને એ વખતે ભગવાન ભોળાનાથની સાડી સરકી ગઈ અને ભગવાનનો ગોપી રૂપે એ અવતાર કહીએ તો ભલે અને શ્રૃંગાર કહીએ તો ભલે, અને એ ભગવાનના રૂપને જોઈ ભગવાન કૃષ્ણ બહુ રાજી થયા. પછી તો શિવજી મહારાજ એ લાલાની વાંસળી વેણું સાંભળી અને સમાધિ લાગવા લાગી. પછી તો પાર્વતીએ જગાડ્યા કે મહારાજ જાગો, તમને શરમ નથી આવતી? આ બધા તમને જોવે છે. પછી તો ગોપીઓ ગભરાઈ ગયા અને બધી ગોપીઓ દોડી ભગવાન કૃષ્ણની બાજુમાં ચાલી ગઈ કે લે, આપણી વચ્ચે તો શંકર ભગવાન ગોપી બની રમવા આવ્યા હતા. ત્યાં કપાળમાં ભગવાનની બિંદિયા કરેલી, શિવજી મહારાજે કાનમાં ઓલી ઇમિટેશન બુટી પહેરેલી, શંકર ભગવાન ગળામાં
બગસરાનો શેટ પહેરેલો, હાથમાં બગસરાની પ્યોર બંગડી પહેરેલી, અને એવા ભગવાનના રૂપને જોઈ સંતો કહે ગોપીઓ શરમાઈ ગયા. પાર્વતીને પણ બહુ શરમ આવી કે આના કરતા ન લઈ આવી તો સારું હતું. પછી તો શિવજી મહારાજે આંખો ખોલીને ગોપીઓને હસતા જોયા અને ભગવાનને હસતા જોઈ, અને બહુ સુંદર ચરિત્ર સંતો બતાવે. પછી તો ભગવાન કૃષ્ણ જ પછી પોતાના મુખે બોલ્યા છે કે હે મહારાજ, ઓ મોરે ભોલે સ્વામી, ओ मोरे भोले स्वामी, अब से गोपेश्वर हुआ नाम रे. ओ मोरे भोले स्वामी, वृंदावन में बना तेरा धाम रे. स्वयं कृष्णे કહ્યું મહારાજ, તમે કોઈથી ગોપીનો વેશ ધારણ ન કરો, ગોપી ન બનો, પણ આજ મારા માટે થઈને કૃષ્ણએ કહ્યું તમે ગોપી બનીને આવ્યા એટલે આજથી તમારું એક નામ આપું ગોપેશ્વર. અને ભગવાન અહીંયા બોલ્યા છે જો, ઓ મોરે ભોલે સ્વામી, તબ से गोपेश्वर हुआ तेरा नाम रे. अरे दीन दयालो तेरा ए वृंदावन में बना तेरा धाम रे. અને આ કયા કવિનો ભાવ? છેલ્લે કવિએ પોતાનું નામોચ્ચારણ કરી અને ચોખવટ, તારા ચંદ કહે त्रिपुरारी, अरे तारा चंद कहे त्रिपुरारी, रखियो लाज हमारी शरण में आ गए हो, शरण में आ गए. अरे एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए हो, गोकुल में आ गए. बोलिए गोपेश्वर महादेव. એટલે પેલા આશેશ્વર ને બીજા ગોપેશ્વર. ગોપી બનીને શિવજી મહારાજ આશા લઈને આવ્યા. 4 દિવસના શિવજી આંગણે આવીને ઉભા. લાલાને દર્શન કરવા માટે શિવજી ચોથે દિવસે આવ્યા. અલખ નિરંજન ભિક્ષામ દેહીનો નાદ કર્યો. યશોદા ગોપીઓ લાલાને ભવનમાં રમાડતા હતા અને ભગવાનને રમાડતા રમાડતા ભગવાન બીજી વાર બોલ્યા અલખ નિરંજન. યશોદાએ ગોપીઓને કહ્યું મહાત્મા સાધુ આંગણે આવ્યા લાગે. બહાર જઈને ગોપીઓએ જોયું, માથે મોટી જટા, શરીર ઉપર ચિતાની ભસ્મ, ગળામાં સર્પો, હાથમાં ત્રિશુલ, ત્રિશુલમાં ડમરું, એક હાથમાં કમંડલ ને ભિક્ષાપાત્ર. શિવજીનો વેશ, મૃગચર્મ વીંટાળેલું, ગળામાં ખોપરાની માળાને આવ્યા શિવજી. ગોપીઓએ જોયા હતા શિવજી, પણ ગોપીઓ અંદર જઈને યશોદાને કહ્યું શંકર ભગવાન જેવા કોઈ મહારાજ છે, શંકર ભગવાન જેવા કોઈ મહારાજ છે, મહાત્મા છે એવું બોલ્યા. અને તરત યશોદામાં મોટો ભિક્ષાનો થાળ ભરી, પેટનો થાળ ભરી અને તરત જ યશોદામાં આવ્યા. બહાર આવી અને શિવજીને કહેવા લાગ્યા કે લ્યો મહારાજ, આ તમને ભિક્ષા આપું. ભિક્ષામાં અનાજ લેવા, અનાજ, દાળ ને ચોખા ને લોટ ને તેલ ને ઘી એ થાળીમાં તૈયાર કરીને બેનો દે ને અમાસનું સીધું સીધું દેવા લાગ્યા શંકર ભગવાનની યશોદા. શંકર ભગવાન કે હું સીધા લેવા વાળો બ્રાહ્મણ નથી. શિવજી મહારાજે કહ્યું કે સીધો બ્રાહ્મણ લાલાના દર્શન કરવા આવ્યો છું. એટલે શંકર ભગવાને સીધાની ના પાડી. પછી તો યશોદામાં કપડા લઈ આવ્યા, એવા સરસ મજાના રેશમની કોરવાળા ધોતિયા ને પીતાંબર,
યશોદામાં લઈ આવી થાળ ભરીને કે લ્યો મહારાજ વસ્ત્રદાન, મારે ત્યાં દીકરાનો જન્મ થયો. શિવજીએ કહ્યું તમારા દીકરાનો જન્મ થયો ને એનું મોઢું જોવા આવ્યો. યશોદાએ કહ્યું મહારાજ દીકરાના દર્શન નહીં કરાવું, લાલાનું મોઢું નહીં જોડાવું, આ વસ્ત્રદાન લ્યો. શિવજી કે નહીં, હું તો એક મૃગચર્મ પહેરવા વાળો, સોનેરી કોરવાળા ધોતિયા ન લીધા, પિતાંબરે ન લીધા. યશોદામાં ઘરમાંથી મીઠાઈ લઈ આવ્યા. મીઠાઈનો થાળ ભરીને યશોદામાં કે લ્યો મહારાજ મીઠું મોઢું કરો. શંકર ભગવાન કે મને ડાયાબિટીસ થઈ ગઈ છે. મીઠાઈ યશોદામાં એ આપી. ભગવાન ભોળાનાથે કહ્યું કે મારે મેવા મીઠાઈ યશોદામાં નથી જોતા, તારા નહીં ચાહીએ तेरा मेवा मिठाई और नहीं रत्नों की माया. शिवजी बोला तेरे लाला का दर्शन करा दे, मैं दर्शन को आया. યશોદામાં સોનામોર નો થાળ ભરીને આવ્યા ને શિવજીને કે લ્યો આટલી બધી સોનામોર તમને કોઈ નહીં દે, હું દઉં, અમે વ્રજના રાજા છીએ. સોનામોર નો થાળ ભરીને યશોદા આવ્યા ને શંકર ભગવાન કે એમાં તું એક થાળ ભરી અને તું મને સોનામોર દેવા આવી. ભગવાનને કહ્યું કે આ ખંભે જોડી ટીંગાય છે ને, શંકર ભગવાનની ખંભે જોડી હતી કપડાની, અને જોડી થેલો એ ટીંગાડેલો અને એમાં ભભૂતિ ભરી હતી. શંકર ભગવાને કહ્યું કે આ જોડીમાં ભભૂતિ છે ને એમાંથી મુઠ્ઠી ભરી અને શંકર ભગવાન કે તારા ગામ ઉપર છાંટો ને તો તારું આખું ગોકુલ, શંકર ભગવાન કે એક મુઠ્ઠી ભભૂતિમાં તારું આખું ગોકુલ હોનાનું બનાવી દો. ભગવાન કે એક મુઠ્ઠી ભભૂતિ છાંટું નાખું ગોકુલ હોનાનું બની જાય તો વિચાર કરી આખી જોડી ભૈયામાં કેટલું હોનું હોય છે. શંકર ભગવાન કે કહેવાનો ભાવ શિવજી કહે કે મારે કઈ દ્રવ્ય નથી જોતું, મારે તો લાલાના દર્શન જોઈએ છે. પણ પછી તો યશોદા બહુ હટ કરે કે મહારાજ તમારું રૂપ એવું વિકરાળ છે, મોટી જટા અને મોટી દાઢી અને શરીર ઉપર ચિતાની ભસ્મ લગાવેલી, ગળામાં સર્પો. ન દર્શન કરાવ્યા. યશોદાએ ના પાડી દીધી. યશોદા કે રહેવું હોય તો રહ્યો ને જવું હોય તો જાઓ, મારો લાલો તમને જોઈને ડરી જાય. શિવજી કે આખા ગામને ડરાવે એવો છે, ગામને નહીં આખા જગતને ડરાવશે, એ ડરે એવો નથી. યશોદા માયના જ નહીં, દર્શન કરાવ્યા વગર ગયા ઘરમાં. શિવજી બહાર બેસી ગયા, ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ માં નહીં માને તમે તો માનો. અને લાલાએ લીલા કરી, ચાલુ રડવાનું ચાલુ કર્યું ભગવાન. અને ભગવાને એવી ચીસો પાડી પાડી 4 દિવસના બાલ મૂકીને મેંડ્યા રડવા. ભગવાન છાના ન રે એવા ભગવાન રડવા લાગ્યા, એવું રડવું આવ્યું ભગવાન, ચીસો પાડવા લાગ્યા ભગવાન. યશોદા કે આ કેમ રડે લાલો? કાંઈ નહોતું, એમને મુકારા ચાલુ થઈ ગયા. અને ભગવાન ને રડતા છે, ભગવાન સૂરમાં રડતા હતા હો. અને ભગવાન એવા રેડા. યશોદા કે લાલાને એટલી વારમાં હું થઈ ગયું, હમણાં સુધી રમતો હતો. ગોપીઓ લાલાને પેટમાં દુખાવો ઉભરો લાગે. એક ગોપી તો રસોડામાં જઈ અને ઓલી ઘર વેદું કરે ને બેનો એમ ઘરમાં જઈ રસોડામાં જઈને પાણીને નવસેકું કરી એક ચમચી એમાં હિંગ નાખી, એમાં 2 દાણા મીઠું નાખ્યું, એમાં થોડીક અડધી ચપટી હળદર નાખીને પછી લાલાના પેટ ઉપર આવીને લગાવી દીધી કે લાલાને કઈક પેટમાં દુખાવો હોય. ભગવાન કે દુખાવો બીજો છે અને દવા બીજી કરો. ભગવાન રડતા જ રહ્યા, છાના જ ન રહ્યા. અને ભગવાન પછી તો છાના ન રહ્યા ને હવે તો ગોપીઓ મૂંઝાણા કે આ કનૈયો કોઈ દી નથી રેડ્યો 4 દીમાં આટલું, એટલું બધું ભગવાન રેડા. પછી તો યશોદા કે ઓલા મહાત્મા બેઠા લાગે છે, એ કઈક તંત્ર મંત્ર બોલતા લાગે, જાઓ જાઓ. અને ગોપીઓ બહાર આવીને જોઈ તો આંખ બંધ કરીને ખરેખર શિવજી લાલાને યાદ જ કરતા હતા તમારા દર્શન દો. એ બોલતા હતા ને શંકર ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ, એટલે હોઠ ફફડતા હતા. ગોપી સમજી ગઈ કે આ બાપુ જ છે, કઈક માથા ભારે, ઈ કઈક બોલે ને આપણો લાલો. ગોપીઓ કે મહારાજ તમે એવા મંત્ર બોલો કે લાલો રડે. શંકર ભગવાન કે રોવડાવાના મંત્રો આવડે અને છાના રાખવાના એ મંત્રો આવડે. ગોપીઓ કે હવે છાનો કેવી રીતે રે? શિવજી કે લઈ આવો, માથા ઉપર હાથ મૂકો ને છાનો રહી જાય.
ગોપીઓ આવી, માં હવે લાલો છાનો નહીં રહે. યશોદા કે કેમ? ગોપીઓ કે મહાત્મા જ રડાવે બહાર બેઠા બેઠા, હવે છાનો રાખવા ન્યા લઈ જાઓ. પેલા તો માયના જ નહીં યશોદા, પછી લાલાને છાનો રાખવા લઈ આવ્યા બહાર. અને શિવજીને યશોદાએ કહ્યું, મહારાજ રડતો લાલો છે, એવો રડે છે, એવો લાલો રડે છે, એને હવે છાનો રાખો. અને ભગવાન ભોળાનાથ ની પાસે આવીને યશોદા રડતા લાલાને લઈ આવ્યા, માથા ઉપર હાથ મૂક્યો. અને જેવો ભગવાનની માથે હાથ મૂકી અને શિવજી મહારાજે ભગવાન બાલમુકુંદની સામે જોયું, બાલમુકુંદે શિવજીની સામે જોયું. અને સંતો કહે અહીંયા શિવ અને કૃષ્ણ એટલે હરિ એટલે કૃષ્ણ અને હર એટલે શિવ, હરિ અને હરનું મિલન થયું. અને ભગવાન રડતા હતા ને એ આપોઆપ ચમત્કાર થયો. એ હવે રડતો કનૈયો શિવજીને જોઈને ખડખડાટ હસવા લાગ્યો. અને એવું સુંદર મજાનું કનૈયાએ હાસ્ય કર્યું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન ખડખડાટ હસવા લાગ્યા. અને હસતા કનૈયાને જોઈ યશોદામાં ગોપીઓ બહુ જ રાજી થયા. પછી તો શિવજી એ દર્શનનો ભાવ પૂરો કરી અને કહ્યું, માં તારો લાલો બહુ જ કોમળ છે, બહુ જ પ્રભાવવાળો છે, તારો લાલો બહુ જ પ્રતાપી થશે, મોટો થશે, અનેક પ્રકારની. શિવજી મહારાજે કહ્યું, તારો લાલો લીલા કરશે, એને હાંચવીને રાખજે. તારો લાલો, શિવજીએ કહ્યું, માં મોટો થશે ત્યારે એની અનેક લીલાઓ થશે ને જેવી લીલા એવા એના નામ પડશે, એટલે અનેક નામથી તારો એ બાલમુકુંદ ઓળખાશે. એવા દર્શન કરી આશીર્વાદ આપી શિવજી ગયા. 12ના શિવ ગયા, 13 આવી, 13નો દિવસ ગયો, 14 આવીને 14ના ભગવાનના 6 દિવસ અને છઠ્ઠીની વિધિ કરવા યશોદા ગોપીઓ બધા ભેગા થયા. અને યશોદા ગોપીઓ ભેગા થયા. કંસને કર ભરવા નંદ બાબા ગયા અને કંસને કર ભર્યો. પુત્ર જન્મના સમાચારે આપ્યા. આ બાજુ પુતનાને કંસ અનેક રાક્ષસોને મોકલા કે જાઓ વ્રજમાં જઈ અને મારો કાળ 6 દિવસનો થયો, હવે જેટલા નાના નાના બાળકો હોય એ બધાને મારો, એમ કંસે કહ્યું. અને એ વખતે અનેક રાક્ષસો વ્રજમંડલમાં, ગોકુળમાં, વૃંદાવનમાં અને આજુબાજુના સ્થાનમાં